સમસ્ત ગુજરાતની શિક્ષણ પ્રેમી જનતાને મારા નવઘણજી ઠાકોરના પ્રણામ, વંદન અને જય દ્વારકાધીશ. તેમાં ક્ષત્રિય ઠાકોર સમાજને જય સદારામ બાપુ, જય ભવાની. ઠાકોર હિરલબેન ભાવેશજી, ગામ જંત્રાલ, તાલુકો વિજાપુર ની રહેવાસી દીકરી છે. તેને નર્સિંગમાં છેલ્લું વર્ષ હતું અને કોલેજની ફી 1,58,000 રૂપિયા. તો વિસનગરથી મારા મિત્ર અજમલજી ઠાકોરે ભલામણ કરી. અજમલજી બધા રાડ કરતા હતા કે ઘણા બધા ધારાસભ્યો, સંસદો અને સામાજિક આગેવાનોને વાત કરી પણ કોઈ જોન ઉપર લેતું નથી અને આ દીકરીનું વર્ષ બગડે છે, એનું શિક્ષણ બગડે છે, એનું ભવિષ્ય બગડે છે. આ વાત મારા ધ્યાને આવી. મેં મનોજભાઈને વાત કરી, આખી સદારામ સેવા સમિતિ ટીમને વાત કરી અને અમારા સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય ચેરમેન શ્રી બાબાભાઈ ભરવાડને વાત કરી. તો બાબાભાઈએ સંમતિ આપી કે ભાઈ ઠાકોર સમાજની દીકરીનું વર્ષ બગડતું હોય, એનું શિક્ષણ બગડતું હોય અને એનો અભ્યાસ બગડતો હોય તો આપણે એની ફી ભરી દઈએ. પરંતુ મેં નંબર મેળવી અને કોલેજના માલિક પ્રકાશભાઈ કે પટેલ, મધર ટેરેસા કોલેજ, ગામ ગોઠવા, તાલુકો વિસનગર ખાતે ચાલે છે. પ્રકાશભાઈ ફોન કર્યો, સદારામ સેવા સમિતિ ગુજરાતની ઓળખાણ આપી, મારું નામ આપ્યું. તો પ્રકાશભાઈ આખો હિસાબ ચેક કરીને મને કીધું કે શું સ્થિતિ છે. દીકરીના 1,58 હોય કે 60 હોય કે જે હોય તે, સદારામ સેવા સમિતિ 60,000 નો ચેક આપે છે. બાકીના તમે વિનંતી કરીને કોક છોડો. તો પ્રકાશભાઈએ કીધું કે ઠાકોર સમાજની દીકરી મારી દીકરી છે, કોઈ વાંધો નહીં, 60,000 રૂપિયા આલો, બાકીના તમામ ફી હું માફ કરું છું. એટલે મધર ટેરેસા નર્સિંગ કોલેજ ગોઠવા, તાલુકો વિસનગરના માલિક પ્રકાશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દ્વારકાના નાથને પ્રાર્થના કરું છું કે ખરેખર તેમને લાખ લાખ વંદન છે. જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે કે એક પાટીદાર સમાજના દીકરાએ સદારામ સેવા સમિતિની વિનંતીનું માન રાખીને ઠાકોર સમાજની દીકરીની ફી માફ કરી અને બાકીના ખૂટતા રૂપિયા જે કોઈ હતા એ બાબાભાઈ ભરવાડે આપ્યા. ને બાબાભાઈ ભરવાડનો પણ ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ આપું છું કે ખરેખર આ ભરવાડ સમાજના દીકરાએ ઠાકોર સમાજની દીકરીઓ માટે તિજોરી ખુલ્લી મૂકી દીધી છે. 2.5 કરોડ રૂપિયાની જમીન ખરીદીને આલી. આજ આ 6ઠી દીકરીની ફી ભરાય છે. એટલે આવી ઘણી દીકરીઓના જીવનમાં ખુશી લાવી છે. બાબાભાઈનો આભાર અને પ્રકાશભાઈનો આભાર. એના પપ્પા છે ભાવેશજી ઠાકોર, આ દીકરી છે. ભાવેશજી, આપનું શું કહેવા માંગો છો? જય માતાજી. હું જંતાલથી ભાવેશજી ઠાકોર. મારી બેબલી મધર ટેરેસા ગોઠવામાં નર્સિંગ કરા હતી. મારા ફી ભરવા બાબતે પૈસાની થોડી તકલીફ પડતી હતી. તો સેવા સદારામ પાટણ તે નવઘણજી ઠાકોર સમાજ, નવઘણજી ઠાકોર ને મેં વિનંતી કરી વાયા અજમેરજીના દ્વારા. તો એમને મારી બેબલીની આ પૈસા બાબત મદદ કરી છે અને એમનો ખૂબ ખૂબ આભાર અને બાબા સાહેબનો ખૂબ ખૂબ આભાર. દીકરી, તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તારે વિદેશ અભ્યાસ કરવા જવો હોય તો શ્રીલંકા કરાવવાનું ક્યાં છે, હો, ચિંતા કરે. સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજને હું વિનંતી કરું છું, ઠાકોર સમાજની ગરીબાઈ દૂર કરવી હોય, વ્યસનમાંથી બહાર આપવું હોય તો દીકરીઓમાં 100% શિક્ષણ લાવો. અને આપણા પૂજ્ય સંત શ્રી સદારામ બાપુનું સૂત્ર હતું, થોડું કરો પણ ઠીક કરો, સંસ્કારી જીવન જીવો અને શિક્ષણમાં આગળ આવો. એવા સંકલ્પ સાથે આપ સૌ સાથે મળી અને આગળ વધીએ. પાટણમાં આપણી દીકરીઓ માટેનું હોસ્ટેલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઠાકોરોને હું વિનંતી કરું છું, વાંડા ઓછા દોડાવજો, ડીજે થોડા વગાડજો, ને ડાયરા ઓછા કરજો, ફરવા ઓછા જાજો, વ્યસન ફેશન અદેખાઈ બધું છોડી જે બને આ હોસ્ટેલના કાર્યની અંદર સહયોગ આપજો તે વિનંતી કરું છું.
આપ સૌને મારા તરફથી જય દ્વારકાધીશ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.